નમસ્કાર મિત્રો, સ્વાગત છે તુલા રાશિવાળા મિત્રો અમારી ચેનલ મિત્રો અમારી ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઇબ કરો, જેનાથી આવા નવા વિડીયોની નોટિફિકેશન મળી રહેશે। હું મિત્રો સાથે મળીને જોઉં છું 3 ખૂબ સારા સમાચાર અને 3 મોટા સારા સમાચાર તમારા બધાને ઉપલબ્ધ થવાના છે મિત્રો। પણ તમારે સમયસર સાવચેત રહેવું પડશે। તમારે 2 મોટી ભૂલો કરવી પડશે નહીં। વિડિયો શરૂ કરતા પહેલા માતા રાણીના બધા સાચા ભક્તો એક સુંદર નાના દેખાવને પસંદ કરશે અને ટિપ્પણી બોક્સમાં ક્ષમા સાચા મન જય માતા ડીને 3 વખત સાચા હૃદયથી લખશે। માતા રાણીના સીધા આશીર્વાદ તમારા બધા દ્વારા પ્રાપ્ત થશે। હા મિત્રો, માહિતી માટે ચાલો આપણે બધાને કહીએ કે માતા ભદ્રકલી અને કુબેરા મહારાજ ખુશ થયા છે, જેના કારણે હવે તમારા ઘર અને કુટુંબમાં તમારું ઘર અને કુટુંબ હશે આગામી 24 કલાકની અંદર ખુશ થવાનું છે। હા મિત્રો, હવે તમારા જીવનમાં કંઈક થઈ રહ્યું છે જે બધા લોકોને જોવા માટે બાકી રહેશે। હા મિત્રો, માતા ભદ્રકલીજીના આશીર્વાદ સાથે હવે તમારા બધા દુશ્મનોનો નાશ થશે। હા મિત્રો, દુશ્મનો જે હંમેશા તમારી પીઠ પાછળ દુષ્ટતા કરતા હતા, હવે તમે કંઈ પણ કરી શકશો નહીં। તમારું જીવન સમાપ્ત થઈ રહ્યું છે। જે તમારા પર દિવસ અને રાત તાંત્રિક ક્રિયાઓ કરતો હતો, હવે તે બધાનો વિનાશ ભદ્રકાલી બનશે અને કુબેરા મહારાજજીના આશીર્વાદ સાથે તમે તમારા જીવનમાં મળવાનું છે મિત્રો, જેના કારણે તમે આગામી 24 કલાકમાં ધનિક બનશો। હા મિત્રો, કુબેરા મહારાજજી અને માતા ભદ્રકાળી, તમે તમારા બધાના જીવનમાં કેમ ખુશ છો? તમારા સત્ય તમારા હોશને ફૂંકી દેશે। હા મિત્રો, ચાલો તમને જણાવીએ કે તમારી કુંડળીમાં ગુરુ, શુક્ર અને શનિની સ્થિતિને કારણે ગુરુ મંગલ અને ગુરુ પુષ્કર યોગ તેની સાથે શુભ યોગ સાથે બનાવવામાં આવ્યા છે અને ધ્યાન યોગા મહાલક્ષ્મી નામનું છે તે બન્યું છે, જેના કારણે આગામી 24 કલાકની અંદર તમે બધા પૈસાથી સમૃદ્ધ બનશો। પરંતુ મિત્રો, તમારે તમારા દુશ્મન સાથે થોડી કાળજી લેવી પડશે, કારણ કે દુશ્મન હંમેશા તમારા પર ખોટી રીતે દોષી ઠેરવવા માંગે છે અને તમે કેવી રીતે ખાડામાં પડશો, તમારું જીવન કેવી રીતે નાશ થાય છે, માર્ગ દ્વારા કાવતરું થઈ રહ્યું છે। તમે બધાએ તમને જેલમાં મોકલવાની તૈયારી કરી છે, પરંતુ આ લોકોએ છે ક્યારેય સફળ થયા નહીં, કારણ કે તમને મધરભગ તેના વિશે વિગતવાર વાત કરશે। વિડિયો થોડોક છોડશો નહીં તો તમારું જીવન નાશ થઈ શકે છે। હા મિત્રો, કારણ કે અડધા અધૂરા જ નોલેજ હંમેશા વ્યક્તિને દુઃખ પહોંચાડે છે। તેથી પ્રિય મિત્રો, જ્યારે માતા ભદ્રકલી અને કુબેરા મહારાજ જેવા શક્તિશાળી દેવતાઓ તમારા જીવનમાં ખુશ છે, તે સમજવું જરૂરી બને છે। તે સમજવું જરૂરી છે કે આ સમય દરમિયાન તે સમજવું જરૂરી છે તમારે ભૂલો કરવાનું ટાળવું જોઈએ। તેમની કૃપા અને આશીર્વાદોના પરિણામે તમારા જીવનમાં ઘણી સંપત્તિ, શક્તિ અને સમૃદ્ધિ છે, પરંતુ તેમને યોગ્ય દિશામાં ઉપયોગ ન કરવાથી તમારા માટે સમસ્યાઓ થઈ શકે છે। પરંતુ જો તમે તમારા અહંકાર અને ગૌરવનું કારણ છો તો તે તમારા માટે વિનાશક બની શકે છે। ભદ્રકાલી માતા, જ્યાં સુધી તમે તેને યોગ્ય અને સંતુલિત દૃષ્ટિકોણથી અપનાવશો ત્યાં સુધી તેમના આશીર્વાદો ફળદાયી રહે છે। જો તમે તમારા અહંકારના પોષણ માટે આ વરદાનનો ઉપયોગ કરો છો તો તે તમારી વ્યક્તિગત અને સામાજિક પ્રતિષ્ઠાના વિનાશનું કારણ બની શકે છે। તેથી તમારે હંમેશા નમ્રતા અને સરળતાને અનુસરવું જોઈએ અને તમારી શક્તિનો ઉપયોગ બીજાના સારા માટે કરવો જોઈએ। બીજી ભૂલ જે તમારે ન કરવી જોઈએ તે છે કે શિસ્તબદ્ધ અને અરાજકતા। કુબેરા મહારાજ એ સંપત્તિનો દેવ છે અને તેમની કૃપાથી તમે અપાર સંપત્તિ અને ભૌતિક આનંદ મેળવી શકો છો, પરંતુ જો તમે આ નાણાંનો ઉપયોગ અનિશ્ચિત અને અસ્તવ્યસ્ત જીવનશૈલી માટે કરો છો તો તે તમને વિનાશના માર્ગ પર લઈ શકે છે।
મધર ભદ્રકાળી શિસ્તનું પ્રતીક છે અને તેના આશીર્વાદો તમારા જીવનમાં જ્યાં સુધી તમે તમારા જીવનમાં શિસ્ત અને સંયમ જાળવી શકો ત્યાં સુધી તમારા જીવનમાં સ્થિરતા અને સમૃદ્ધિ લાવે છે. અવિશ્વસનીય સંપત્તિ અને શક્તિ તમને ખોટી દિશામાં ફેરવી શકે છે, જે ફક્ત તમારા જીવનમાં જ નહીં પરંતુ તમારા કુટુંબ અને સમાજમાં પણ અરાજકતા પેદા કરી શકે છે. તેથી પ્રિય મિત્રો, જ્યારે મધર ભદ્રકાલી અને કુબરા મહારાજ તમારા જીવનમાં ખુશ છે, તો તમે છો અહંકાર અને શિસ્તબદ્ધતાને ટાળીને તમારું જીવન નમ્રતા અને શિસ્ત સાથે જીવવું જોઈએ. આ તે માર્ગ છે જે તમને તેમના આશીર્વાદોનો યોગ્ય લાભ મેળવવામાં મદદ કરશે અને તમારા જીવનને સુખ અને સમૃદ્ધિથી ભરી દેશે. કાલે પ્રિય મિત્રો, કાલે બે મોટી શક્તિ તમારા ઘરમાં પ્રવેશ એક છે. પ્રિય મિત્રો, આ બંને શક્તિ તમને માહિતી માટે પૈસાથી સમૃદ્ધ બનાવશે. માહિતી માટે હું તમને કહી દઉં કે આ બંને શક્તિ તમને કરોડપતિ બનાવશે. હા પ્રિય મિત્રો, હવે તમારું ભાગ્ય ચમકશે. પ્રિય મિત્રો, માહિતી માટે હું તમને માહિતી માટે જણાવીશ 5 મોટા અને ભયંકર સારા સમાચાર તમે મેળવવા જઈ રહ્યા છો, કારણ કે આ બંને શક્તિઓ તમારા માટે દયાળુ છે. પ્રિય મિત્રો, આ બંને શક્તિઓ તમારા નસીબનો દરવાજો સાથે મળીને ખોલશે. હવે તમે કંઈ પણ કર્યા વિના ગણપતિ બનશો. તમારા પાડોશીને એટલા પૈસા બચાવવા માટે આશ્ચર્ય થશે કે તમે 7 જન્મ માટે ખાશો, તેમ છતાં તમે સમાપ્ત થશો નહીં. પ્રિય મિત્રો, માહિતી માટે ચાલો તમને માહિતી માટે જણાવીએ. 24 કલાકની અંદર એક સુંદર સ્ત્રી પણ તમારા જીવનમાં આવવાની છે. સ્વર્ગની જેમ સુંદર બનો. જ્યાં સુધી કોઈ સ્ત્રી તમારા જીવનમાં રહે છે, ત્યાં સુધી તમારી પાસે સંપત્તિની અછત નહીં હોય. હું તમને ખાતરી આપું છું. પ્રિય મિત્રો, તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા છે, જો તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા ચાલી રહી છે, તો તે બધી સમસ્યાઓમાં સમાપ્ત થશે. પ્રિય મિત્રો, માહિતી માટે ચાલો તમને માહિતી માટે જણાવીએ. આગામી 24 કલાકની અંદર ભગવાન કુબેરા મહારાજજી તમારી કુંડળીમાં બેઠા હશે. તેથી પ્રિય મિત્રો, પછીના 24 કલાકો ખૂબ જ ખાસ બનશે અને તમારા માટે મહત્વપૂર્ણ. તમારા માટે આગામી 24 સમયનો સમય સૌથી શુભ સમય, સૌથી મોટો મિત્રો સાબિત થવાનો છે. તમને આગામી 24 કલાકની અંદર મોટી સફળતા મળશે. તમે 7 જન્મ માટે યાદ કરશો, કારણ કે આગામી 24 કલાકની અંદર તમે એક કિંમતી બનવા જઈ રહ્યા છો ડાયમંડ મણકાની વસ્તુ. પ્રિય મિત્રો, માહિતી માટે ચાલો તમને માહિતી માટે જણાવીએ. આ વસ્તુ તમને સાથે રાખશે, કારણ કે બજરંગબાલીનો ઓર્ડર પોતે આવ્યો છે. પ્રિય મિત્રો, તમે રેન્કમાંથી રાજા બનશો, તેથી હવે તમે કરોડપતિ બનશો. તેથી જ પ્રિય મિત્રો, જ્યોતિષ પ્રોગ્રામની શરૂઆતમાં અમે તમને કહ્યું હતું કે આખી 100 કિલો મીઠાઈઓનું વિતરણ કરવું પડશે, કારણ કે જ્યારે કોઈ વ્યક્તિને અચાનક આવા સારા સમાચાર મળે છે તો તે વ્યક્તિ ખુશીથી છે. આખું ગામ વિસ્તારમાં મીઠાઈઓનું વિતરણ કરે છે. જો આખું ગામ સ્થાનિક લોકોના મોંની મીઠાઈ કરે છે, તો તે સ્પષ્ટ છે કે તમને આવા સારા સમાચાર મળશે. તો પછી તમે આખા ગામના વિસ્તારમાં મીઠાઈઓ પણ વહેંચશો. માહિતી માટે પ્રિય મિત્રો, ચાલો તમને જણાવીએ કે તમારા જીવનમાં એક સાથે 3 મોટી ઉગ્ર ઘટનાઓ બનવાની છે. હા પ્રિય મિત્રો, તમે એકદમ બરાબર સાંભળી રહ્યા છો. તમારી આંખો સામે એક મોટું કૌભાંડ હશે. હવે દુશ્મનનો સાક્ષાત્કાર હશે. કોઈ પણ દુશ્મનને બચાવી શકશે નહીં. હવે દુશ્મનની રમત સમાપ્ત થઈ રહી છે. તેથી પ્રિય મિત્રો, સમયસર સાવચેત રહો, નહીં તો પ્રિય મિત્રો, તમે ખૂબ મુશ્કેલીમાં અટવાઈ શકો છો. પ્રિય મિત્રો, તમારી પાસે ખૂબ ઓછો સમય છે અને અસંમત ખૂબ મોટી બનશે. ખૂબ મોટું કૌભાંડ ખૂબ મોટું બનશે. તમારી સંવેદનાઓ ઉડી જશે. તમારી સંવેદનાઓ ઉડી જશે. હા પ્રિય મિત્રો, તમે એકદમ બરાબર સાંભળી રહ્યા છો.
તમારા પગ હેઠળ સરકી જશે, તેથી મોટી અને ઉગ્ર વિનાશ થશે અને આ ઘટના તમારી આંખો સામે બનવાની છે. તમે આ ઘટના તમારી આંખો, પ્રિય મિત્રો, સાથે જોશો. આ બધું 24 કલાકની અંદર બનશે. એટલા માટે જ જ્યોતિષ વિદ્યા કાર્યક્રમ તે બિલકુલ કરવા માટે નથી. પ્રિય મિત્રો, ગ્રહને સીધો સંકેત મળી રહ્યો છે કે તમે આગામી 24 કલાકમાં તમારી સાથે શું થવાનું છે તે ભૂલી શકશો નહીં. કારણ કે પ્રિય મિત્રો, કાલી યુગમાં પ્રથમ વખત આવી મોટી અને ભયંકર બદનામી, આવી ભયંકર ઘટના હજી નથી. જે ભયંકર ઘટના બન્યું તે તમારી સાથે બનશે. પ્રિય મિત્રો, માહિતી માટે હું તમને માહિતી અને તમે કરેલા કાર્યો માટે જણાવીશ અને તેથી જ તમે પાપ અને સદ્ગુણના ફળ મેળવશો. હવે પ્રિય મિત્રોને વધારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે પાછલા સમયગાળામાં તમે પાછલા જીવનમાં ઘણા સદ્ગુણ કર્યા છે. પરિણામે તમે આ જીવનકાળમાં આવવા જઈ રહ્યા છો. પ્રિય મિત્રો, તમારું નસીબ તમે પાછલા જીવનમાં જેટલા વધારે સદ્ગુણ કરતા 10 ગણા વધારે ચમકશે. માહિતી માટે ચાલો તમને માહિતી માટે જણાવીએ. આગામી 24 કલાકની અંદર તમને 12 કરોડનો ખજાનો મળશે. હવે તમે પૈસાથી સમૃદ્ધ બનશો. હવે તમારી પાસે પૈસાની પૈસા નહીં હોય. હા પ્રિય મિત્રો, તમારા જીવનમાં આટલું મોટું ચમત્કાર થવાનું છે. હવે ધોવાનો દિવસ સમાપ્ત થવાનો છે અને નસીબનો દરવાજો ભાગ ખોલવા જઈ રહ્યો છે. તે કમળ, પ્રિય મિત્રો, તમે જેમ ખીલશે. મેં તમારા જીવનમાં પણ ખૂબ જ સંઘર્ષ કર્યો છે, પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. હવે તમે કિંગ્સ જેવા જીવન જીવવા જઈ રહ્યા છો. હું તમને બાંહેધરી આપું છું. પ્રિય મિત્રો, તમને જાણીને ખૂબ જ આશ્ચર્ય થશે કે 11 દેવતાઓ અને દેવીઓ સાથે મળીને તમે દયાળુ રહ્યા છે. પ્રિય મિત્રો, 11 દેવતાઓ અને દેવીઓના આશીર્વાદો તમારા પર વાંચ્યા છે. તેથી તમારી કુંડળીમાં થોડો પરિવર્તન આવે છે કે તમે તમારા વિસ્તારના સૌથી ધનિક વ્યક્તિ બનશો. તમે શરૂઆતથી જ તમારા પડોશીની સૌથી શક્તિશાળી વ્યક્તિ બનશો. અંત જોવા માટે આ જ્યોતિષ કાર્યક્રમ તમારા માટે વરદાન નથી. પ્રિય મિત્રો, તમને ચારે બાજુથી ખુશ સમાચાર કોલ મળશે. પ્રિય મિત્રો, તમે વર્ષોથી ઝંખના કરી રહ્યા છો. તમને તે આંચકો લાગશે. તમે વર્ષોથી જે વસ્તુની રાહ જોતા હતા તે પણ તેને એક સ્ટ્રોકમાં મેળવશે. પરંતુ તમારે કેટલીક વિશેષ બાબતોની કાળજી લેવી પડશે. તમારે થોડી વિશેષ કાળજી લેવી પડશે જે તમને જ્યોતિષ વિદ્યાના પ્રોગ્રામમાં આગળ કહેશે. પ્રિય મિત્રો, પણ તમારે આ 2 ભૂલો કરવાની જરૂર નથી જે તમને આ જ્યોતિષ પ્રોગ્રામમાં આગળ કહેશે. તેથી પ્રિય મિત્રો, તમે જે ભૂલ કરવા માંગતા નથી તે શું છે? તમારે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? આ વિશે સંપૂર્ણ માહિતી તમને વિગતવાર કહેવાનો પ્રયાસ કરો. પ્રિય મિત્રો, જેમ કે આપણે બધા જાણીએ છીએ કે જીવનમાં આપણે જેટલું સારું કરીએ છીએ, આપણે જેટલું વધારે સદ્ગુણ કરીએ છીએ, તેટલું વધુ સુખ આપણા જીવનમાં આવશે અને આપણે જેટલું ખોટું કરીશું, જેટલું આપણે ભોગવીશું અને જેટલું વધારે દુઃસફર થશે. આ બધાને જાણીને આપણે દૈનિક જીવનમાં ઘણી ભૂલો કરીએ છીએ. જેમ કે પ્રિય મિત્રો, દરેક જાણે છે કે માંસની માછલીનો વપરાશ ન કરવો જોઈએ. માંસની માછલી શાસ્ત્રોમાં પ્રતિબંધિત છે, પરંતુ હજી પણ લોકો માંસની માછલીને માંસ આપે છે, જે ખૂબ જ ખોટી છે. આલ્કોહોલ પીને પ્રિય મિત્રો, કેટલાક લોકો ભગવાનના મંદિરમાં જાય છે અને કેટલાક લોકો માંસની માછલીનું સેવન કરીને મંદિરમાં જાય છે. જ્યારે પ્રિય મિત્રો, તે બિલકુલ ન થવું જોઈએ. તે શાસ્ત્રમાં સ્પષ્ટ રીતે લખ્યું છે કે મંદિરને ક્યારે પ્રવેશવું ન જોઈએ માંસ માછલી. તેથી પ્રિય મિત્રો, ક્યારે માંસની માછલીનો વપરાશ ન કરો. પ્રિય મિત્રો, હું તમને ખાતરી આપું છું, તમારું જીવન બદલવાનું શરૂ કરશે. તમારું જીવન બદલવાનું શરૂ કરશે અને ધીરે ધીરે તમે સફળતા તરફ આગળ વધવાનું શરૂ કરશો. પ્રિય મિત્રો, તમારા જીવનની બધી મુશ્કેલીઓ સમાપ્ત થઈ જશે. હું તમને બાંહેધરી આપું છું.
પ્રિય મિત્રો, હું તમને માહિતી માટે જણાવીશ અને સાથે મળીને તમારા નામમાં 3 પેપર્સ છે. આ જોઈને બાગેશ્વર બાબા પોતે આશ્ચર્યચકિત થાય છે કે છેવટે માનવી 3 ફોર્મમાંથી કેવી રીતે બહાર નીકળી શકે છે અને તમે આ 3 પ્રિસ્ક્રિપ્શનોમાં શું બહાર આવ્યું છે તે વિશે તમે સાંભળશો. પછી તમને માહિતી માટે એક મોટો આંચકો મળશે. તમને કહો કે તમારું કુટુંબ એક પત્રિકા પર બહાર આવ્યું છે, તમારી સાથે અકસ્માત, આ બધી બાબતો આ 3 પ્રિસ્ક્રિપ્શનમાં બહાર આવી છે. પ્રિય મિત્રો, માહિતી માટે હું તમને તે માહિતી માટે જણાવીશ કે જે તમને આગામી 24 કલાકની અંદર બનશે. બંને આંખોમાંથી આંસુ વહેશે. પ્રિય મિત્રો, હું તમારાથી બિલકુલ ડરતો નથી, પણ હું તમને સમયસર ચેતવણી આપું છું, જેથી તમને કોઈ પ્રકારની સમસ્યા ન આવે, જેથી તમને કોઈ પ્રકારની સમસ્યા ન આવે. તેથી પ્રિય મિત્રો, છેલ્લા સુધી આખા જ્યોતિષ વિદ્યાનો કાર્યક્રમ જોતા જ્યોતિષ વિદ્યાનો કાર્યક્રમ ગુમાવશો નહીં તો પ્રિય મિત્રો અટવાઈ જશે ઘણી મુશ્કેલી. પ્રિય મિત્રો, આગામી 20 કલાકનો સમય તમારા માટે ખૂબ જ જોખમી સમય છે. તમને જીવન તરફ દોરી શકે તેવું કંઈક તરફ દોરી શકે છે. તમારે કલાકો સુધી ખૂબ કાળજી લેવી પડશે, અન્યથા પ્રિય મિત્રો તમારું મૃત્યુ નિશ્ચિત છે. કોઈ તમને બચાવી શકશે નહીં અને તમારા આખા કુટુંબને બરબાદ કરી દેશે. તેથી પ્રિય મિત્રો, જો તમે તમારા જીવનને સુરક્ષિત કરવા માંગતા હો તો તમે ઈચ્છો છો તમારા જીવનને સુરક્ષિત કરો, પછી આ પ્રકાશ કાર્ય અંત સુધી અમને જુઓ અને આ 2 ભૂલો ભૂલશો નહીં જે તમને આ જ્યોતિષ પ્રોગ્રામમાં કહેશે. જો તમે આગામી 24 કલાકની અંદર આ 2 ભૂલો કરો છો તો તમારું જીવન સંપૂર્ણપણે બરબાદ થઈ જશે. તમારું જીવન હશે જો તમે જાઓ તો માટીમાં મળી. હવે પછીના પ્રિય મિત્રો 1 કલાક માટે તમારે આ જ્યોતિષ પ્રોગ્રામમાં આ જ્યોતિષી પ્રોગ્રામ દ્વારા તમને કહેવા માટે આ જ્યોતિષ પ્રોગ્રામમાં તમને કઈ બાબતોની વિગતવાર કહેવાની વિશેષ કાળજી લેવાની જરૂર નથી. તે છે આગામી 24 કલાકનો સમય તમારા માટે બનશે. તમારા રોજિંદા જીવનમાં આગામી 24 કલાક માટે શું ફેરફારો જોવા મળશે? તમારું પ્રેમ જીવન કેવી રીતે હશે? તમારું પ્રેમ કેવી રીતે હશે? કૌટુંબિક જીવન કેવી રીતે થશે? વિવાહિત યુગલો માટે સરકારી નોકરીઓ તૈયાર કરનારા લોકો માટે બનો છે. આભાર. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ.